અમદાવાદની સડકો પર કેવા તોડ થાય છે તેનો વિડિયો સામે આવ્યો છે। ગાંધીના ગુજરાતમાં કાગળ પર કહેવાતી દારૂબંધીનો વિડિયો વાયરલ। અમદાવાદના બોપલમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો વિડિયો વાયરલ। વિડિયોમાં દેખાતી વ્યક્તિએ નશામાં ધૂત થઈ અકસ્માત કર્યો। નશામાં ધૂત વ્યક્તિએ પોતાની કારથી એક મહિલાને ટક્કર મારી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારે નશામાં ધૂત થઈ કાર હંકારનાર વ્યક્તિને લોકોએ આકરા સવાલ પણ પૂછ્યા। પોલીસ ઇન્સ્પેક્ટરની ઓળખ આપી અકસ્માત સર્જી અને તે યુવક રોફ જમાવતો હતો। બંને પક્ષે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। જનતા અને નશામાં ધૂત વ્યક્તિ સાથેનો સંવાદ વાયરલ થયો છે। 108 એમ્બ્યુલન્સ આવી હોવા છતાં કેમ પોલીસ ફરિયાદ નથી થઈ તેને લઈ પણ અનેક તર્ક વિતર્ક છે। વિડિયો 29 મેની રાત્રે 9:30 વાગ્યાનો આસપાસનો આ બનાવનો છે। એસજી હાઈવે અને એસપી રિંગ રોડને જોડતા વીઆઈપી રોડની આ ઘટના છે। વિડિયોમાં દેખાતો વ્યક્તિ કે જેનું નામ નરેન્દ્ર હોવાની જાણકારી છે। વિડિયોમાં દેખાતો વ્યક્તિ સૌરાષ્ટ્રનો રહેવાસી હોવાની પણ જાણકારી છે। હાલ વિડિયોમાં દેખાતો વ્યક્તિ અમદાવાદના બોપલમાં રહેતો હોવાની પણ જાણકારી છે। ત્યારે વિડિયોમાં દેખાતી વ્યક્તિ ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા હોવાની એબીપી અસ્મિતાને જાણકારી છે। તો બંને પક્ષે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। તો 108 એમ્બ્યુલન્સ આવી તેમ છતાં કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। પીઆઈની ઓળખ આપી તે યુવક જે હતો તે રોફ જમાવી રહ્યો હતો અને આ વિડિયો 29 મે રાત્રે 9:30 નો છે। આજે વિડિયોમાં જે યુવક દેખાઈ રહ્યો છે તેનું નામ ભાવિક છે અને તે બોપલમાં રહી રહ્યો છે તે પ્રકારની જે માહિતી છે તે પણ સામે આવી છે। આ સૌરાષ્ટ્રનો હોવાની પણ જાણકારી છે। ત્યારે કાગળ પર કહેવાતી દારૂબંધીનો જે વિડિયો છે તે પણ વાયરલ થયો છે। પોતે નશામાં ધૂત છે અને અકસ્માત સર્જે છે અને ત્યારબાદ પણ તે રોફ જમાવતો રહ્યો છે। પીઆઈની ઓળખ આપી અને નશામાં ધૂત થઈ તે રોફ જમાવતો હોય તે પ્રકારનો આ વિડિયો છે અને તેનું નામ ભાવિક હોવાની માહિતી પણ સામે આવી છે કે જે બોપલ વિસ્તારમાં રહે છે। ત્યારે આ જે વિડિયો વાયરલ થયો છે તે 29 મેની રાત્રિના 9:30 વાગ્યા આસપાસનો બનાવ છે। એસજી હાઈવે અને એસપી રિંગ રોડને જોડતા વીઆઈપી રોડ પરની આ ઘટના છે અને વિડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ ભાવિક હોવાની જાણકારી અને જે વ્યક્તિ છે તે સૌરાષ્ટ્રનો રહેવાસી હોવાની પણ માહિતી છે। આ સાથે જ જે દારૂબંધી છે તે ફક્ત અને ફક્ત કાગળ પર કહેવાતી હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। કારણ કે છાશવારે આ પ્રકારના વિડિયો સામે આવતા હોય છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ સામે આવતા હોય છે અને જેમાં સામાન્ય નાગરિક તેનો ભોગ બનતા હોય છે। મને ખબર હતી એવું નહીં તમે આંખ મારીને વાત કરો। તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડ તમે કેટલો દારૂ પીધો તમને વસ્તુ કરી રહ્યા છો। તમે હાલો તમે હાલીને જે સાહેબ હું નથી તમે જો તો ખરા પાપ ઉપર કેટલું વાગ્યું છે। ઘરે બેસીને પીવો ને પીવું છે તો બહાર શું કરો લોકોની જોડે બહાર સાહેબ આપનો મોબાઈલ નંબર મને આપો કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? કર્યું સાહેબ આવું ન કરવું જોઈએ સાહેબ। તમારે તમે હજી હાલીને દેખતા તમે જોવો ખરા સાહેબ। બસ તો આવું શું કામ તમે તમકા સ્વીકાર લો। મારી ભૂલ થઈ બેનને દવાખાને લઈ જઈએ આપણે। આ બેનને શું કરશો આપણે? પહેલા તમે ભૂલ સ્વીકારો। પૈસા જો તમે વાત નહીં ભૂલ સ્વીકારને ગુનો દાખલ કરાવવાનો નથી। તમે પીઆઈ હોય ને તમે આ જે એને અડાડી દીધી ગાડી કાલ સવારે તમે એક્સિલેટર વધારે કાચ છે આમાં કે દેખાય જ નહીં તમને રાતે તમે ફૂલ પી ગયા છો। દારૂ પડ્યો છે માણાનું બીજાને જતું રહે અને કાલે અરે માપમાં તો શું પીઆઈ છું એટલે માપમાં બોલવાનું। અરે બાપલી અમારી ભૂલ નથી। તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે ખબર પડે છે? શું ના બોલો એટલે ના બોલો એટલે શું? તમારામાં ભાન નથી। પેલા તો પેલા તમે ખબર પડે છે દારૂ નકરો સાત ઉપર પણ ગંધાય તમે જોવો છો આવું ન કરાય તમારે। બરોબર ક્યાં બેન અરે કોણ કઈ જગ્યાએ લઈ જાવ છો? તમારો નંબર આપી દેજો આમ ક્યાં મને કોઈ જવાબ તમે જોડે છો? બસ નંબર આપી દો। તમે કઈ હોસ્પિટલ જાવ છો? સ્કાય સિટી છે ને કઈ છે મેડમ બોલા હોસ્પિટલ દીદી કઈ બાજુ છે બેન કઈ હોસ્પિટલ જાવ છો? સ્કાય સિટી ડોક્ટર બ્રિજનું હોસ્પિટલ છે। તૃપ્તિ બેકરી છે ને એની ઉપર। મને લોકેશન તમે આપો હું મોકલી દઉં છું। નંબર 9898 7174 22
હું સાંભળો બેનને જે દવાખાનું ટ્રીટમેન્ટ બધી કરાવી નાખું, આવું છું, ખર્ચો આપી દઉં છું અને સાહેબ ઉપર જે થતી હોય કાર્યવાહી કરી નાખો. બરાબર? કાર્યવાહીનો સવાલ નથી. સવાલ કેવો છે ખબર છે કે આજે આ રોડ ઉપર છે ને કોન્સ્ટન્ટ એટલી રફનેસ હોય છે ને ગાડી પૈસાથી કોઈનો જીવ આવી જશે પાછો. તમે સાહેબ સ્વીકારો પહેલા મારી ભૂલ છે તો પૂરું કરીએ. બાકી તમે એવી વાત ના કરશો, તમે કોઈ ભૂલ નથી મારી. ગઢવી હું નથી, હું રાજપૂત છું. દરબારના દીકરા તમે ગઢવી તને એવું તમે કહેવાનું, તમે જ બોલવાનું. તમે તમે જ બોલવાનું. તમે કહું છું હા, તમે જ બોલવાનું. હા, તમને એમ કહું છું કે મારે ને તમારો વાંક નથી. તો કોનો વાંક? બેનનો વાંક છે? એમને બહાર જ ના, બેન આજો, બેનને બહાર ન નીકળવું જોઈએ. બધા પી પીને ફરતા હોય તો ભાઈ ના નીકળવું. રોડ ઉપર તો બેન એટલે ખોટું બેનને પી કહેવાનું, બહાર ન પીને નીકળવું. મોદી સાહેબે આપી દીધી પરમિશન. રોડ ઉપરની વાત છે. નહીં પીને પરમિશન આપી દીધી એમ. ગઢવી સાહેબ, હું તમને એમ કહું તમે ગઢવી સાહેબ, તમે ભૂલ કરી છે. ઓલી દીકરીનો પગ ભાગી ગયો છે અહીંયા. એને દવાખાને લઈ જવાની પ્રોસેસ છે. બીજી બધી વાત છોડો. સાંભળો, હાલો, તમારી ગાડી આપી દો. ગાડી જે કાળાકાજ રાખો ને કાળાકાજ કાળા- તમને વિઝન નથી દેખાવાનું. એક તો પીધું છે એટલે વિઝન નથી દેખાવાનું અને ગાડીમાં કાળાકાજ એકદમ કાળાકાજ છે આ રહ્યા. આ ગાડીમાં પાછળના હિસાબે તમને વિઝન નથી દેખાવાનું અને આ ડ્રિંક કરીને તમે કર્યું આ બેનને અડાડી દીધી. કાલ હવારે કોઈને મારી નાખો તમે. હાલો બાપુ હાલો પંચ્યાસી. બાપુ હાલો બાપુ હાલો જો, તારણો સાંભળો. હાલો પધારો 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 હા, એક મિનિટ. ગાડીમાંથી બોટમ નહીં કરશે. દવા તો બધું સ્વીકારો. બેન દીકરીને accept કંઈ કરતો નથી. જવા છે નહીં જ છે. પેલા સ્વીકારો કે આ મારી ભૂલ છે. અને એક ગાડીમાં જવાનું. આ બોટલ અંદર પડી છે. ગાડી કાચ ખોલજો. લોક ખોલો તો. લોક ખોલો બસ. બીજા જણ જો તમે ઉભા રહો, બીજા જોઈ લેશે. ચેક કરો તો ગાડી ભાઈ, લાઈટ કરો. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધીના ક્યાં સુધી આ પ્રકારે ધજાગરા ઉઠશે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે આ પ્રકારની ઘટના કે જે અતિ શરમજનક છે. અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે નશાખોરોને પોલીસનો કોઈ ડર જ નથી. પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ માત્ર તમાશો હતી. માત્ર દેખાડા માટે જ ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે કાર્યવાહી તે થાય છે. ક્યાં સુધી દારૂબંધીના નામે આ પ્રકારે માત્ર દંભ થશે? જો અકસ્માતમાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ? વિડીયો વાયરલ થયો તેમ છતાં પોલીસ ફરિયાદ હજી સુધી કેમ નથી નોંધાઈ? પોલીસ ફરિયાદ ન થતા પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે જે આ વ્યક્તિ છે જેને ચાલવાના પણ ફાંફા છે, બોલવા માટે જીભ લપસી રહી છે, તેની ગાડી છે તેના પણ કાળા કાચ છે અને નશામાં ધૂત થઈ તે બેફામ રીતે આ પ્રકારે રસ્તા પર ગાડી હંકારી રહ્યો છે. ત્યારે આ અનેક લોકોનો જીવ હણનારો કે જે પોતે પોલીસ હોય તે પ્રકારની ઓળખ આપી રહ્યો હતો અને રોફ પણ જમાવી રહ્યો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે. ચેતન, આ યુવકનો વિડીયો વાયરલ થયો છે. 29 મેનો આ વિડીયો છે, પીઆઈની ઓળખ આપતો હતો. શું છે સમગ્ર ઘટના? જી, બોપલમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક વિડીયો વાયરલ થયો છે અને જો આ વિડીયોની વાત કરવામાં આવે તો વિડીયોમાં એક શખ્સ ફૂલ નશો કરેલી હાલતમાં અને તેને ચાલવાનું પણ ભાન ન હોય, બોલવાનું પણ ભાન ન હોય તે સ્થિતિમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે અને તે પોતાની ઓળખ પીઆઈ ગઢવી તરીકે આપે છે અને શરૂઆતમાં તે સામેના વ્યક્તિઓ સાથે કે જે એક મહિલા મોપેડ ચાલક હતા તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો અને મહિલા મોપેડ ચાલક સહિત જે રાહદારીઓ હતા તેની વિરુદ્ધ રોપ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની હાલત જોઈ અને રાહદારીઓએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું અને જે મહિલા છે તેઓને પગમાં ઈજા થતા 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને જે આ પીઆઈ ગઢવી તરીકે પોતાની ઓળખ આપતો હતો તે વ્યક્તિ સ્વિફ્ટ કારમાં હતો અને આપણે અટકાવવા માંગીશ. આપની સાથે પ્રત્યક્ષદર્શી પરમાર્થ મોરી પણ છે. જે પરમાર્થ, જે સમયે આ ઘટના બની આપ પણ સ્થળ પર ત્યાં હાજર હતા, શું સમગ્ર ઘટના હતી? હાજી પૃથાબેન, હું મારા ઓફિસથી રોજનો મારો રસ્તો છે 9:30 આસપાસ હું ઘર તરફ રવાના થઈ રહ્યો છું તો ત્યાં વીઆઈપી રોડ પાસે છે એક અકસ્માત મેં જોયો અને એક બેન ત્યાં એક્ટિવામાં પડેલા હતા અને પગમાં એમને બહુ બ્લીડિંગ થતું હતું. એટલે સૌ પ્રથમ તો બેન પાસે જ જઈને મેં એમને કીધું આપ મારી ગાડીમાં બેસી જાઓ, હું તમને બોપલ હોસ્પિટલમાં ડ્રોપ કરી દઉં. અને પછી એમ એવું કીધું કે મારા હસબન્ડ આવે છે, મેં કોલ કર્યો છે અને મેં કીધું કેવી રીતના પડે કે આગળ પેલી સ્પીડ ગાડી વાળા મને પછાડ્યો હતો અને એને પબ્લિકે એને ઘેરી વળ્યા હતા એ સ્પીડ ગાડી વાળાને. પછી એ દાવો કરતા હતા કે હું ગઢવી સાહેબ પીઆઈ છું. એટલે મેં પૂછ્યું કે ભલે તમે પીઆઈ હોય પણ તમે આ ભટકારી તો તમે બેસો શાંતિથી, પીધેલા છો તમે
અને પછી અમે વેરિફિકેશન કર્યું કે ખરેખર ગઢવી સાહેબ પીઆઈ છે કોઈ છાવણી પોલીસ સ્ટેશનમાં. તો તપાસ કરતા જાણવા મળ્યું કે છે ખરેખર ગઢવી સાહેબ પીઆઈ. એટલે અમે એમને સાચું જ માનતા હતા કે પીઆઈ હશે. પણ થોડી વારમાં મારા મિત્ર ઉપેન્દ્રસિંહ મને જોઈ ગયા ત્યાં, તો એ બી ઉભા રહ્યા અને એમને મને પૂછ્યું કે તમારે એ લપ છે. મેં મારી નથી, પણ બેનને વગાડ્યું છે એટલે અમને આપણે જવા નથી દેવાના. અને પછી અમે એમને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સરખેજ ટ્રાફિક પોલીસને સોંપી દીધા. એ લોકોની ગાડી આવીને મેં લઈ ગયા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી અને બેનને બી હોસ્પિટલ તરફ રવાના કરી દીધા. જી પરમાર, જે રીતે આપ જણાવી રહ્યા છો કે જે મહિલા ઈજાગ્રસ્ત છે તેમના પતિ પણ ત્યાં હતા, તો શું પોલીસ ફરિયાદને લઈ કોઈ વાતચીત થઈ હતી ખરી? કારણ કે આ સમગ્ર ઘટનામાં હજી સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. એ વખતે એવું હતું કે એમના પતિ હાજર નહોતા, પણ એ વેઇટ કરતા હતા કે મારા હસબન્ડ આવે ને પછી જ હું જઈશ, કે ભલે મને ગમે એ થાય. એ કોઈ હિસાબે રેડી નહોતા થતા. પછી એમના હસબન્ડને આવતા થોડી વાર લાગી ટ્રાફિકના હિસાબે. પછી ત્યાં એક પોલીસની ગાડી આવી, અમે એમને સોંપી દીધા. ફૂલ ડ્રંક હતા. અને પછી એમના હસબન્ડને મેં ફોન બી કર્યો હતો. મેં કીધું કેવી રીતના છે, તો કે અત્યારે કે અમે સરખેજ ટ્રાફિક પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એમને બેસાડી દીધા છે, રાત આખી રાખવાના છે એમને. એવી રીતે મને મેં કીધું. તો મેં કીધું તમે એફઆઈઆર પડાવી? તો કે અમે કે સાધારણ માણસ છીએ કે, અને કે એફઆઈઆર અમે નથી ફરાવી, પણ લોકોએ કમ્પ્લેન લીધી છે અને કમ્પ્લેનના હિસાબે એમને થોડો ઠપકો બી આપ્યો છે અને કદાચ રાત આખી રાખશે બી ખરા, કે બીજી વાર ભવિષ્યમાં ક્યારે આવી ભૂલ ના કરે. જી પરમાર, તો વિડીયોમાં પણ એ પ્રકારનું સંભળાઈ રહ્યું છે કે ગાડીના કાચ પણ કાળા હતા. તો તેમનો પહેરવેશ શું હતો? જે નશામાં ધૂત હતા તેમની ચાલઢાલ શું હતી? તેમની ગાડી કેવા પ્રકારની હતી? કોઈ કાયદો વ્યવસ્થા તોડેલી હતી ખરી? કાળા કાચ હતા, નંબર પ્લેટ વગરની હતી. એટલે બેનના નસીબ કે એ ખરેખર બચી ગયા. બાકી આ ભાઈ જરાય ભાણમાં નહોતા અને શું બોલતા હતા એ જ એમને ખબર નહોતી. એમના શર્ટમાંથી એટલી સ્મેલ આવતી હતી, એમના બોડીમાંથી બહુ સ્મેલ આવતી હતી. ફૂલ ડ્રંક હતા અને નસીબ કહેવાય કે બેન બચી ગયા. મેં એમને એ જ સમજાયા. મેં કીધું આ નસીબ છે કે બેનને ખાલી પગે ઈજા થઈ છે, કાલ સવારે તમે કોઈને મારી બી નાખો આ રીતે. એટલે હવે તમે જવા તો નથી જ દેવાના, તમને આની પનિશમેન્ટ મળે અને બીજી વાર ખ્યાલ આવે બધાને કે આ રીતના ડ્રંક એન્ડ ડ્રાઈવ ના કરો. અને એકદમ કાળા કાચ હતા ગાડીના. એટલે મેં એમને એ બી સમજાયા કે કાળા કાચ તમે ખરેખર ગાડી નાખો, રાતના તમને વિઝન જ ના દેખાય, અને એમાં બી ઉપરાંત તમે પીધેલું છે એટલે તમને જરાય ના દેખાતું હોય. જી પરમાર, જે રીતે ત્યાં ઈજાગ્રસ્ત મહિલા હતા તેમના પતિ સાથે પણ આપે વાત કરી હતી, તો ત્યારબાદ તેમની આપે કોઈ પૂછપરછ કરી છે અથવા તો તેમના સાથે સંપર્ક કર્યો હોય કે હાલ અત્યારે તેઓની શું સ્થિતિ છે? હા, બેનની અમે તપાસ કરી અને એમને સારું છે તબિયત. એમને હોસ્પિટલમાં રાખ્યા હતા એક દિવસ અને બીજા દિવસે અમે કોલ કર્યો હતો. મેં કીધું કંઈ કામકાજ હોય તમારે પોલીસ મેટરમાં બી કંઈ જરૂર હોય તો અમે તમારી સાથે છીએ. પણ એમે એવું કીધું કે અમે મિડલ ક્લાસથી જોબવાળાથી અમને આ ડીલ કરતા ના ફાવે. અને બેનનું વતન મૂળ એમપીના છે, તોમર રાજપૂત, અને એમના લગ્ન થયેલા છે પટેલ હિતેશભાઈ જોડે, જે એપલવુડમાં ઓર્ચિડમાં રહે છે. જી પરમાર, જ્યારે આ સમગ્ર ઘટના બની, આપ ત્યાં સ્થળ પર ઉપસ્થિત હતા, અન્ય લોકો ત્યાં ભેગા થયા, કેટલી વારમાં ત્યાં પોલીસ પહોંચી હતી? પોલીસને તો વાર લાગી હતી. ઇવન 108 પહોંચી ગઈ હતી, જેટલો ફોન કર્યો એટલી ઝડપથી. પણ પોલીસને તો બહુ વાર લાગી હતી. અને અમને એવું લાગ્યું કે ત્યાંથી પસાર થતી જે પોલીસ વ્હીકલ હતું એ ઊભું રહ્યું અને એમાં જ અમે એમને બેસાડી દીધા. એ ટ્રક ટાઈપ હતું પોલીસ વ્હીકલ. અચ્છા પરમાર, આપ જી 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 પરમાર, ફરિયાદ બી લખી હતી ત્યાં. ઓકે, તો ત્યાં કેટલો સમય આપ રહ્યા હતા અને કેટલા સમય સુધી પોલીસ ત્યાં નહોતી પહોંચી? અમે એકચ્યુઅલી મેં ફોન નતો કર્યો પોલીસમાં તો ત્યાં બીજા બધા લોકો હતા, એમે બી ફોન કરેલો હશે. પણ ત્યાંથી એક વ્હીકલ આવ્યું હતું. હવે ખબર નથી મને કે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો એ જ વ્હીકલ છે કે ત્યાંથી પસાર થતું હશે. અને એ સાઈડ નીચે ઉતર્યા અને એમને ત્યાં ને ત્યાં બધું લખાવી લીધું. એમના હસબન્ડે જે લખાવ્યું બધું લખ્યું, એમનું નામ ને આમનો એડ્રેસ ને બધી વસ્તુ, અને ગઢવી સાહેબને એમની ગાડીમાં બેસીને લઈ બી ગયા સરખેજ. પછી મેં રાતે બી કોલ કર્યો હતો. એને કીધું એમને બેસાડી દીધા છે અને રાખશે આજે રાતે એમને, પછી જવા દેશે એવું અમને એમના હસબન્ડે કીધું. જી પરમાર, તમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો નશામાં ધૂત વ્યક્તિ કે જે પોલીસ હોવાની ઓળખ આપતો હતો, જે પ્રત્યક્ષદર્શી હતા, તેમનું પણ કહેવું છે કે તે નશામાં ધૂત હતો, ચાલવાના પણ ફાંફા હતા, જીપ લપસતી હતી, તેની ગાડી હતી, તેના કાળા કાચ પણ હતા. ત્યારે જે આ ભાવિક નામનો જે યુવક છે, જેનું નામ ભાવિક હોવાનો જે માહિતી છે જે સામે આવી રહી છે, તેણે તમામ જે કાયદો વ્યવસ્થા છે તેના ધજાગરા ઉડાવ્યા છે. અને આ સમગ્ર ઘટનાને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધીના ક્યાં સુધી આ પ્રકારે ધજાગરા ઉઠશે? નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે આ પ્રકારની વારંવાર બની રહી છે ઘટનાઓ, પોલીસ શું કરે છે?